હેલો, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. કિશોર કાકા અને કાકી બંને બેઠા છે, પણ કાકી થોડા ટેન્શનમાં લાગે છે. શું થયું? અરે આ દિલ્હીના ન્યૂઝ જોયા ને એટલે કેટલો ધુમાડો થઈ ગયો છે નહીં આખા શહેરમાં. અરે બહુ ખરાબ થયું છે યાર. બધા મચ્છર મરી ગયા હશે નહીં. ડેન્ગ્યુનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો દિલ્હીમાં. એટલે તો માણસ મરી જાય છે અહીંયા, તું મચ્છરની ક્યાં વાત કરે છે? અને ડેન્ગ્યુનું સોલ્વ કરવા ધુમાડા નહીં કરે આ લોકોએ. તને ખબર છે અત્યારે ત્યાં પ્રદૂષણનું લેવલ કેટલું ઊંચું જતું રહ્યું છે કે 50 સિગરેટ પીતા હોય ને એ લેવલનો ધુમાડો શરીરમાં જાય છે એક દિવસમાં. બાપરે બાપ, સિગરેટ તો એટલી બધી ખરાબ ને. એટલે તું નથી પીતો ને પહેલું? એટલે કાકી કોલેજમાં પીતો તો, પણ હવે ત્યારે પીતો તો, હવે નથી પીતો બિલકુલ. કોઈ દિવસ પીતો નહીં હો. મારા ભાઈના છોકરા પાસેથી શીખ. કોઈ દિવસ સિગરેટ નથી પીતો. બોલ, નેવર. કોની વાત કરે છે? આપણો ઢબુડો. તે ધબુડો હજુ 3 મહિનાનો છે લી, હવે જુલાઈમાં જ જન્મ્યો. ગમે તો પણ નથી પીતો ને. તો ના જ પીએ ને 3 મહિનાનો છોકરો પીતો હોય તો તમે શું આને પ્રોત્સાહિત કરો છો? ના લી, પણ હવે ઉદાહરણ 3 મહિનાના છોકરાને ના અપાય. મારું આપને હું પીવું છું ક્યારે? હા યાર, ના આ નથી પીતા. હા, આમની પાસેથી શીખ. હા, પણ હું નથી જ પીતો કાકી. એ બાય ધ વે ઢબુડો ખરો ને, એને હમણાં પંખામાં આંગળી નાખી દીધી. બોલો. અરે બાપરે. એ તો સારું છે કે પંખો બંધ હતો. તો પણ બંધ હતો પેલા બોલ ને. કેવા ટેન્શનમાં આવી ગયા. સોંગ વગાડ, મજા આવી ગઈ. Only on Radio